હેલો વિદ્યાર્થી મિત્રો, હું મિહિર પટેલ આપણી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે ધોરણ 12 વિષય ઇકોનોમિક્સ જેનું ચેપ્ટર નંબર 8 કૃષિ ક્ષેત્ર છે. તો આ વિડીયોમાં આપણે નીચી ખેત ઉત્પાદકતાના કારણો કયા કયા છે અને સંસ્થાકીય પરિબળો અંગેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો આ જે પ્રશ્ન છે નીચી ખેત ઉત્પાદકતાના કારણો કયા કયા છે, તો એ તમને 2 માર્કમાં અથવા તો શોર્ટ નોટ તરીકે પૂછાઈ શકે. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો નીચી ખેત ઉત્પાદકતાના કારણો કયા કયા છે, તો મુખ્યત્વે 3 પરિબળો અથવા તો 3 કારણો મહત્વના છે. પ્રથમ છે સંસ્થાકીય પરિબળો, બીજું છે ટેકનિકલ પરિબળ અને ત્રીજું છે અન્ય પરિબળો. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો આપણે જાણીએ છીએ કે ભારત કેવો દેશ છે, તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે. એટલે કે ભારતની જે મોટા ભાગની વસ્તી છે તો એ ખેતી ઉપર જ આધાર રાખે છે. તો એ જોઈએ તો ભારત ખેતી પ્રધાન દેશ છે, છતાં આ દેશમાં ખેતી સંલગ્ન ઘણી સમસ્યાઓ પ્રવર્તે છે. જે પૈકીની એક મોટી સમસ્યા એ નીચી ખેત ઉત્પાદકતા છે. શું છે, તો ભારત ખેતી પ્રધાન દેશ છે એટલે કે ભારતને મોટા ભાગની વસ્તી છે તો એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે. અને ગ્રામ્ય વિસ્તારમાં તો રહે છે, પરંતુ જે રોજગારી મેળવે છે તો એ રોજગારી શામાંથી પ્રાપ્ત થાય છે, તો કૃષિ ક્ષેત્રમાંથી પ્રાપ્ત થાય છે. હવે કૃષિ ક્ષેત્રમાં કયા કયાનો સમાવેશ થાય છે, તો જે કૃષિ છે તે, ત્યારબાદ મત્સ્યપાલન જેની આપણે કાલે ચર્ચા કરી હતી, પશુપાલન. તો આ તમામનો સમાવેશ પણ કૃષિ ક્ષેત્રમાં જ થાય છે. તો મોટાભાગની જે વસ્તી છે તો એ કૃષિ આધારિત રોજગારી મેળવે છે કૃષિમાંથી, અને તેનાથી જે ઉત્પાદકતા મળે છે તો એ નીચી ઉત્પાદકતા હોય છે. ખેત ઉત્પાદકતા વાસ્તવમાં પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. તો આ જે ખેત ઉત્પાદકતા છે તો એ શાના આધારે માપવામાં આવે છે, તો પ્રતિ હેક્ટર થતા ઉત્પાદન અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં માપવામાં આવે છે. તો આ ખૂબ જ અગત્યનું છે કે આપણે ઉત્પાદન માપવું હોય કે આપણે કેટલું ઉત્પાદન કર્યું છે, તો એ માપવા માટે આપણે પ્રતિ હેક્ટર અથવા તો ઉત્પાદન પ્રતિ હેક્ટર દીઠ જે ઉત્પાદન પ્રાપ્ત થાય છે તેના આધારે અથવા તો હેક્ટર દીઠ થતી આવકના સંદર્ભમાં આપણે માપી શકીએ છીએ. જે વિશ્વના સ્તરો કરતાં ખૂબ જ નીચી જોવા મળે છે. એટલે કે અન્ય દેશોની તુલનામાં આપણી જે ખેત ઉત્પાદકતા છે તો એ ખૂબ જ ઓછી છે. જે માટેના મુખ્યત્વે જે પરિબળો છે એ મુખ્યત્વે 3 પરિબળો છે: સંસ્થાકીય પરિબળ, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો. કયા કયા પરિબળો છે? મુખ્યત્વે 3 પરિબળો. પ્રથમ સંસ્થાકીય પરિબળ, બીજું ટેકનોલોજીકલ પરિબળ અને ત્રીજું છે અન્ય પરિબળો. તો આ ખૂબ જ અગત્યના પરિબળો છે. તો તમને 2 માર્કમાં પૂછાઈ શકે કે નીચી ખેત ઉત્પાદકતાના કારણો અથવા તો પરિબળો કયા કયા છે. મુખ્યત્વે 3 પરિબળ: સંસ્થાકીય, ટેકનોલોજીકલ પરિબળ અને અન્ય પરિબળો. તો તેની વિસ્તૃત ચર્ચા કરીએ. તો પ્રથમ છે સંસ્થાકીય પરિબળ. તો આ પણ એક અગત્યનું પરિબળ છે. તો ભારતના ખેડૂતો જે સંસ્થાકીય માળખામાં રહી ખેતી કરે છે તેને અસર કરતા ભૌતિક, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. તો અહીંથી તમને વ્યાખ્યા તરીકે પૂછાઈ શકે કે સંસ્થાકીય પરિબળ એટલે શું. તો ભારતના જે ખેડૂતો છે તો એ સંસ્થાકીય માળખામાં રહીને ખેતી કરે છે, તેને અસર કરતા પરિબળોમાં ભૌતિક પરિબળ, સામાજિક, આર્થિક અને કાયદાકીય પરિબળોને સંસ્થાકીય પરિબળો કહેવામાં આવે છે. ભારતમાં આવા પરિબળો ખેતી માટે અવરોધરૂપ હોય, ખેતીનો વિકાસ સતત ઓછો અથવા તો નિમ્ન સ્તરનો રહ્યો છે. શું છે? તો આ જે સંસ્થાકીય પરિબળ છે તો એ પરિબળો ખેતી માટે અવરોધરૂપ છે. તેના કારણે શું થાય છે, તો આપણે જે ખેતીનું ઉત્પાદન કરીએ છીએ તો એમાંથી જે ઉત્પાદનનું પ્રમાણ હોય છે તો એ ઓછું હોય છે અથવા તો નિમ્ન સ્તરનો હોય છે, જેથી ખેતીની નીચી ઉત્પાદકતા જોવા મળે છે. હવે આ જે પરિબળો છે તો એમાં આપણે કહી શકીએ કે આપણે મોટાભાગની જે ખેતી કરીએ છીએ તો એ વરસાદ પર આધાર રાખીએ છીએ. એટલે કે જે પાણીની જરૂર પડે છે તો એ વરસાદ ઉપર આપણે આધાર રાખીએ છીએ. તેવી જ રીતે જૂની પદ્ધતિથી આપણે તેનું ઉત્પાદન કરીએ છીએ. જૂની પદ્ધતિ ફોર એક્ઝામ્પલ લઈએ તો હળનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ટ્રેક્ટરનો ઉપયોગ કરતા નથી. પછી જે ખાતર છે તો એ ખાતરનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી, છાણિયું ખાતરનો ઉપયોગ કરીએ છીએ. તેવી રીતે બિયારણ છે તો હાઇબ્રિડ બિયારણનો ઉપયોગ કરતા નથી. તેનાથી શું થાય છે, તો આપણે ઉત્પાદન તો કરીએ છીએ પરંતુ આપણને જે ઉત્પાદન મળે છે તો એ નિમ્ન કક્ષાનું મળે છે અથવા તો ઓછા પ્રમાણમાં આપણે ઉત્પાદન કરી શકીએ છીએ.
આ સંસ્થાકીય પરિબળોમાં અંગ્રેજોએ દાખલ કરેલી જમીન મહેસૂલ ઉઘરાવવાની, જમીનદારી પ્રથા, મહાલવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા, ખેત ધિરાણની સવલતો, ખેત પેદાશોની વેચાણ વ્યવસ્થા, વાહન વ્યવહારની સવલતો, જમીન માલિકીની પ્રથા વગેરેનો સમાવેશ થાય છે. આવા સંસ્થાકીય પરિબળો અવરોધરૂપ અથવા તો નકારાત્મક રહેવાના કારણે ભારતમાં ખેતી ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે. હવે જે સંસ્થાકીય પરિબળ છે તો એ પરિબળમાં શું છે, તો જે જમીન મહેસૂલ છે એટલે કે જે ખેડૂત ઉત્પાદન કરે છે તો એમાંથી એને જે આવક પ્રાપ્ત થાય છે, હવે એ આવકમાંથી તેને મહેસૂલ ભરવાનું હોય છે. શું ભરવાનું હોય? મહેસૂલ. તો જે અંગ્રેજોની 3 પ્રથાઓ હતી, કઈ તો જમીનદારી પ્રથા, મહાલવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા. તો એમાંથી જે ખેડૂતને આવક થાય છે તો એના 2/3 જેટલી જે આવક હોય છે તો તેને મહેસૂલના આધારે તેને ભરવાની હોય છે, એટલે કે મહેસૂલ તરીકે ભરવાની હોય છે. તેના કારણે શું થાય છે, તો જે ખેડૂત પાસે આવક હોય છે તો એ ઓછી થઈ જાય છે અને તેને હવે ખેતીમાં ઉત્પાદન કરવામાં કોઈ રસ રહેતો નથી. તો એક નીચી ઉત્પાદકતાનું કારણ છે સંસ્થાકીય પરિબળો. તેમાં પણ અંગ્રેજો દ્વારા જે મહેસૂલ ઉઘરાવવામાં આવતી હતી એ 3 પ્રથા, જમીનદારી પ્રથા, મહાલવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા, તેમજ ખેત ધિરાણની જે સવલતો છે એટલે કે જે લોન મળે છે તો એ પૂરતા પ્રમાણમાં લોન નથી મળતી, તેના કારણે પણ ખેડૂતનો રસ જે છે તો એ ઓછો થઈ જાય છે. તો તેની સીધી અસર નીચી ઉત્પાદકતા પર પડે છે. તેવી જ રીતે ખેત પેદાશની જે વેચાણ વ્યવસ્થા છે, બજાર હોય છે તો એ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે પણ એક તેની અસર જોવા મળે છે. વાહન વ્યવહારની સવલતો એટલે કે જે ખેડૂત છે તો ખેડૂત ઉત્પાદન કરે છે વસ્તુનું, હવે વસ્તુનું ઉત્પાદન કરે તો એ વેચવા માટે એને વાહન વ્યવહારની જરૂર પડે છે, એટલે કે બજાર સુધી પહોંચાડવા માટે શાની જરૂર પડે, તો વાહન વ્યવહારની જરૂર પડે. પરંતુ એ પૂરતા પ્રમાણમાં ન હોવાના કારણે પણ તે યોગ્ય સમયે પહોંચાડી શકતું નથી, તો એક સીધી અસર પડે છે. આમ નીચી ઉત્પાદકતા માટેનું એક પરિબળ કયું છે? સંસ્થાકીય પરિબળ. હવે સંસ્થાકીય પરિબળોમાં પણ પેટા પરિબળો છે. તો પ્રથમ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. શું છે? જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. જે આપણે જોયું કે અંગ્રેજો જે હતા તો એ ખેડૂત પાસેથી 3 રીતે મહેસૂલ ઉઘરાવતા હતા. પ્રથમ છે જમીનદારી પ્રથા, ત્યારબાદ છે મહાલવાડી પ્રથા અને ત્રીજું છે રૈયતવાડી. તો આના દ્વારા ખેડૂતોનું શોષણ થતું હતું અને જે ખેડૂતની આવક હતી એ નીચી હોવાના કારણે ખેડૂતને હવે જે ખેતી હોય છે તો એમાં ખેતી કરવામાં રસ રહેતો નથી. તો નીચે ઉત્પાદકતાનું એક કારણ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા. તો તેની ચર્ચા કરીએ. તો ભારત દેશ આઝાદ થયો ત્યારે દેશમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની 3 પ્રથાઓ પ્રચલિત હતી, જે આપણે જોઈ: જમીનદારી પ્રથા, મહાલવાડી પ્રથા અને રૈયતવાડી પ્રથા. આ પ્રથાઓમાં જમીન પર ખેતી ગણોત્યા કે જમીન વિહોણા ખેત મજૂરો દ્વારા કરવામાં આવતી હતી. દરેક પ્રથામાં માત્ર જમીન પરનું ભાડું અથવા તો મહેસૂલ ઉઘરાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેમાં જમીનદારો કુલ ખેત ઉત્પાદનનો એક મોટો ભાગ ભાડા સ્વરૂપે ઉઘરાવતા અથવા ખેડૂત પાસે માત્ર જીવન નિર્વાહ થઈ શકે તેટલું ખેત ઉત્પાદન રહેવા દઈ બાકીનું બધું જ વધારાનું ઉત્પાદન તેઓ ફરજિયાતપણે લઈ લેતા. જે આપણે જોયું કે ખેડૂતને જે આવક પ્રાપ્ત થાય છે એમાંથી 2/3 ભાગ કોને આપવાનો હતો? તો સરકારને આપવાનો હતો. તો આ જે મહેસૂલની પદ્ધતિ હતી એ રૈયતવાડી, જમીનદારી અને મહાલવાડી પ્રથામાં ખેડૂતની જે પણ કોઈ આવક પ્રાપ્ત થાય તો એ આવકમાંથી 2/3 ભાગ જે હતો તો એ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો હતો. તેથી ખેડૂતની જે મૂળ આવક હોય છે તો એ ઘટી જવા પામે છે, જેના કારણે ખેતી કરતા વર્ગને ખેત ઉત્પાદન વધારવામાં રસ ન રહ્યો. હવે કોઈ આવક છે, ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા છે, હવે એમાંથી 80 રૂપિયા આપવાના હોય મહેસૂલ તરીકે, તો ખેડૂત પાસે હાથમાં કેટલા રૂપિયા બચે? ફક્ત 20 રૂપિયા બચે. તો આ ઓછી આવકના કારણે જે ખેડૂત હતો અથવા તો જે ખેતી કરતા વર્ગ હતા તો એને ખેત ઉત્પાદન કરવામાં રસ ન રહ્યો. તેઓ ખેતી ક્ષેત્રમાં ઉત્પાદન વધે તેવા નવા પ્રકારો પણ અજમાવવા તૈયાર ન હતા. તો આજે આપણે ઉદાહરણ જોયું કે 100 રૂપિયા તેને કુલ આવક પ્રાપ્ત થાય છે, એમાંથી 80 રૂપિયા આપવાના હોય મહેસૂલ તરીકે અને પોતાના હાથમાં ફક્ત 20 રૂપિયા જ બચે, તો જે નવા પ્રકારની ખેતી કરવાની હોય, કોઈક નવા સાધન લાવવા હોય તો એ પણ લાવવા તૈયાર ન હતા, જેથી ખેતી ક્ષેત્રનું ઉત્પાદન પ્રમાણ લગભગ સ્થિર રહેવા પામ્યું. આમ કૃષિ ક્ષેત્રનું ઉત્પાદન દેશની જરૂરિયાત અને ખેતી કરતા વર્ગની જરૂરિયાત અનુસાર વધારો પ્રાપ્ત કરતું ન હતું. તો એક ઉદાહરણ છે નીચે ઉત્પાદકતાનું.
જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા હતી તો એમાં ખેડૂતોનું વધારે પ્રમાણમાં શોષણ થતું હતું અને ખેતીમાંથી જે આવક પ્રાપ્ત થાય તો એ આવક ઓછા પ્રમાણમાં હોવાના કારણે જે ખેતી કરતા વર્ગ હતા તો એને ખેત ઉત્પાદન વધારવામાં કોઈ રસ રહ્યો ન હતો. આઝાદી પૂર્વે ખેડે તેની જમીનના કાયદા હેઠળ ખેડ હક, સલામતી અને સાથ એટલે કે ભાડા નિયમન અંગેના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એટલે કે આઝાદી પૂર્વે ખેડે તેની જમીન એટલે કે જે વ્યક્તિ જમીન ખેડતા હોય તો એની માલિકી એને મળી જાય. તો એક નિયમ હતો ખેડે તેની જમીન. પરંતુ આ કાયદાઓનો સંપૂર્ણ અમલ ન થતાં ખેડૂતોને શોષણ મુક્ત કરી શકાયા નથી અને સરવાળે કૃષિ ક્ષેત્રમાં નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. એટલે કે આ જે કાયદો હતો ખેડે તેની જમીન એટલે કે જે વ્યક્તિ જમીન ખેડે છે તો એને એ માલિકી મળતી હતી, પરંતુ પૂરતા પ્રમાણમાં તેનો કાયદો જે કરવામાં આવ્યો હતો તો પૂરતા પ્રમાણમાં તેનો અમલ ન થયો. તેના કારણે શું થયું તો ખેડૂતોનું વધારેમાં વધારે શોષણ થતું ગયું અને સરવાળે જે કૃષિ ક્ષેત્ર હતી તો એની નીચી ઉત્પાદકતાનો પ્રશ્ન વિકટ બન્યો. તેવી જ રીતે 1984માં એક કાયદો આવ્યો હતો ખેડે તેની જમીન અને રહે તેનું ઘર. તો આ પણ એક કાયદો બનાવવામાં આવ્યો હતો. તેવી જ રીતે જે છે ખેડે તેની જમીન, તો જે વ્યક્તિ જમીન ખેડે છે તો તેને માલિકી હક મળવો જોઈએ, પરંતુ એનો સંપૂર્ણપણે અમલ થયો ન હોવાના કારણે ખેડૂતોનું વધારેમાં વધારે શોષણ થતું ગયું. ત્યારબાદ બીજું પરિબળ છે ખેડ ધિરાણ. તો ભારતમાં મોટા ભાગના ખેડૂતો ગરીબીનો સામનો કરતા જોવા મળે છે, જેમને દરેક પાક અગાઉ ખેડ ધિરાણની આવશ્યકતા રહે છે. એટલે કે હવે કોઈ ખેડૂતે ઉત્પાદન કરવું હોય તો એમના માટે બિયારણની જરૂર પડે, હવે ખેડવું હોય તો ટ્રેક્ટરની જરૂર પડે, ખાતરની જરૂર પડે, તો એ માટે તેને પૈસાની જરૂર પડે છે. હવે એ પૈસા માટે એને ધિરાણ કરવું પડે તો એ પ્રાપ્ત ન થવાના કારણે પણ ખેડૂતોનો રસ ઓછો થતો જોવા મળે છે. આ ખેત ધિરાણ દ્વારા તેઓ બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ વગેરે ખરીદ કરવા શક્તિમાન બને છે. એટલે કે કોઈ નવું ઉત્પાદન કરવું હોય તો શું કરવું પડે, તો કોઈક વસ્તુનું ઉત્પાદન કરવું હોય તો બિયારણની જરૂર પડે, ખાતરની જરૂર પડે, જંતુનાશક દવાની જરૂર પડે. હવે એની જરૂર પડે તો નાણાંની જરૂર પડે છે. તો એ નાણાં આપવા માટે, ધિરાણ લેવા માટે કોઈ તૈયાર ન હોવાના કારણે પણ ખેડૂતોનો રસ ઓછો થાય છે. ઉત્પાદન પ્રક્રિયા શક્ય બને છે, પરંતુ આઝાદી સમયથી ખેત ધિરાણમાં ખાનગી નાણાં ધિરાણની મોટી ભૂમિકા જોવા મળે છે. ભારતમાં 1951ના અંદાજે 71.6% ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. તો 1951માં શું હતું તો 71.6% જે છે તો એ ખેત ધિરાણ નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકો દ્વારા કરવામાં આવતું હતું. આ ધિરાણ તેઓ ખૂબ જ ઊંચા વ્યાજ દરે ખેડૂતોને પૂરું પાડતા હતા. આ ઉપરાંત તેઓ હિસાબમાં ગડબડ કરી ગરીબ ખેડૂતોને છેતરતા પણ હતા. એટલે કે જે ધિરાણ કરવામાં આવતું હતું, વ્યાજે નાણાં લેવામાં આવતા હતા, તો એમાં પણ એ લોકો વધારે વ્યાજ લેતા હતા અને હિસાબમાં પણ ગડબડ કરતા હોવાથી ખેડૂતોને તેમાં રસ રહ્યો નહીં. તો નીચે ઉત્પાદકતાનું એક કારણ છે ખેત ધિરાણ. આઝાદી પછી સરકારે રાષ્ટ્રીય સ્તરે બેંકોનું વિસ્તરણ કરતાં નાણાં ધિરાણનો વ્યવસાય કરતા લોકોનું મહત્ત્વ ઘટી ગયું. સરકારે 1975થી પ્રાદેશિક ગ્રામીણ બેંકોનું અને 1982થી નાબાર્ડ, જેનું આપણે ફૂલ ફોર્મ જોયું હતું, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો આ તમારે નામ યાદ રાખવાનું છે. નાબાર્ડનું ફૂલ ફોર્મ એ તમને શોર્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે. તો નાબાર્ડનું ફૂલ ફોર્મ શું છે? નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. તો તેની રચના કરી સંસ્થાકીય ખેત ધિરાણનો વ્યાપ વધાર્યો છે. તેમજ આ સઘન પ્રયાસોના કારણે વર્તમાન સમયમાં નાણાં ધિરાણનો જે વ્યવસાય કરતા લોકો દ્વારા માત્ર 27% ખેત ધિરાણ પૂરું પાડવામાં આવે છે, જ્યારે બાકીનું મોટા ભાગનું ખેત ધિરાણ વિભિન્ન સંસ્થાઓ દ્વારા પૂરું પાડવામાં આવે છે. આમ તમામ બાબતો પરથી સ્પષ્ટ થાય છે કે ખેડૂતોનો સંસ્થાકીય ખેત ધિરાણના માધ્યમો સિવાયના ખેત ધિરાણમાં ધિરાણ મેળવવા પાછળનો ખર્ચ ઊંચો રહેતો હોવાથી ખેડૂતોને કૃષિ ક્ષેત્રથી આવક નહિવત રહેતો હોવાથી ખેડૂતોને વધુ ઉત્પાદકતા મેળવવા કે ખેતજન્ય કામ કરવાનું આકર્ષણ રહેતું ન હતું, જેના કારણે કૃષિ ક્ષેત્રમાં સતત નીચી ઉત્પાદકતા જોવા મળે છે. એટલે કે ખેડૂતને કોઈક નવું પાકનું વાવેતર કરવું હોય તો તેના માટે બિયારણની જરૂર પડે,
ખાતર, ટ્રેક્ટર, ખેત મજૂરો વગેરેની જરૂર પડે છે, તો એ માટે તે નાણાં ઓછીના લે છે. નાણાંની જરૂર પડે. હવે નાણાં ઓછીના લે છે તો એમાં વ્યાજ વધારે આપવું પડે છે. તો તેના કારણે શું થાય છે, તો વ્યાજ વધુ આપવું પડે તો એને જે ઉત્પાદન થાય છે એમાંથી જે આવક મળે છે તો એ આવક ઓછી હોવાના કારણે તેને નુકસાન થાય છે અને વ્યાજ વધારે ચૂકવતું હોવાથી તેને કૃષિની નીચે ઉત્પાદકતાની સીધી અસર થાય છે. એટલે કે જે આવક પ્રાપ્ત થાય છે તો એ વ્યાજ આવક તો પ્રાપ્ત થાય છે, પરંતુ એને જે ધિરાણ લીધું હોય છે તેમાંથી જે આવક મળે છે અથવા તો જે વ્યાજ હોય છે તો એની આવક વધારે હોવાના કારણે ખેડૂતને પૂરતા પ્રમાણમાં નફો મળતો નથી અથવા તો પૂરતી આવક ન મળવાના કારણે પણ નીચું ઉત્પાદન થતું જોવા મળે છે. એટલે કે વ્યાજની આવક વધારે હોવાના કારણે ખેડૂતને હવે રસ રહ્યો નથી. ત્યારબાદ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા. શું છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થા? તો ભારતમાં નબળા પાયાના માળખાને કારણે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોને અને ખેત બજારોને જોડતા યોગ્ય રોડ, રસ્તા કે વાહન વ્યવહારની સગવડ યોગ્ય નથી. એટલે કે ખેડૂત દ્વારા તો ઉત્પાદન કરવામાં આવે છે. હવે એ ઉત્પાદન કરેલી વસ્તુ હોય છે તો એ બજારમાં મોકલવામાં આવે છે, પરંતુ એ મોકલવા માટે પૂરતા પ્રમાણમાં વાહન વ્યવહારની સુવિધા નથી. તો તેના કારણે પણ જે ખેડૂત છે તો એને હવે ઉત્પાદન કરવામાં રસ રહ્યો નથી. શા કારણે? તો બજાર સુધી કોઈક વસ્તુ મોકલવી હોય તો એના માટે વાહન વ્યવહારની સગવડ ન હોવાના કારણે તેમજ યોગ્ય રોડ રસ્તાની સુવિધા ન હોવાના કારણે પણ હવે ખેડૂતોને રસ રહ્યો નથી. ઉપરાંત ખેત બજારોમાં ખેત ઉત્પાદન પછી તરતના બજાર ભાવ અને મોસમના અંતે મળતા ભાવ વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. એટલે કે જે ટેકાનો ભાવ છે તો એ ટેકાનો ભાવ છે એ ઓછો જોવા મળે છે. તેના કારણે ખેડૂતને ઓછી આવક પ્રાપ્ત થાય છે. તો તે પણ એક સીધું કારણ છે કે ખેડૂતની નીચે ઉત્પાદકતા માટેનું એક કારણ છે કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં અપૂરતી સગવડો. મોટાભાગે ખેત પેદાશોના ઊંચા ભાવનો લાભ ખેડૂતોને બદલે વેપારીઓ અને સંગ્રહખોરોને મળે છે. એટલે કે જે આ જે ઊંચો ભાવ છે તો એ કોને મળે છે? તો ખેડૂતોને બદલે વેપારીઓને મળે છે અથવા તો સંગ્રહખોરોને મળે છે, અથવા તો વચેટિયાઓને આ લાભ મળે છે, પરંતુ ખેડૂતને મળતો નથી. દેવામાં ડૂબેલા ખેડૂતોને દેવાની ચૂકવણી કરવા પોતાના ખેત પેદાશોની ઘણીવાર ઉત્પાદન પહેલાં જ સ્થાનિક સાહુકારો કે દલાલને વેચી દેવા પડે છે. એટલે કે જે ખેડૂતે આપણે અગાઉની સ્લાઇડમાં જોયું કે ધિરાણ લીધું હોય તો એ ધિરાણના જે વ્યાજ ચૂકવવાનું હોય છે તો એ સરકાર દ્વારા પૂરતા સમયે પૂરું પાડવામાં આવતું નથી. તેના કારણે શું કરે છે, તો વ્યાજ વધુ થવાના કારણે ખેડૂત શું કરશે, જલ્દીથી આવક મેળવવા અથવા તો જલ્દીથી નાણાં મેળવવા માટે એ પોતાની નજીકના જે સાહુકારો છે અથવા તો દલાલો છે તો એમને ઓછા ભાવે વસ્તુ વેચી દે છે. ખેડૂતો ઓછા માહિતગાર હોવાથી બજાર અંગેની જાણકારી, બજાર ભાવ અંગેની જાણકારી અને બજારમાં વેચાણની પદ્ધતિની જાણકારી વગેરે ન ધરાવતા હોય પોતાના ખેત ઉત્પાદનનું સારું વળતર મેળવી શકતા નથી, જેના કારણે તેઓ નિરાશાવાદી બને છે. એટલે કે જે ટેકાનો ભાવ હોય છે કોઈ પણ વસ્તુનો તો એની અંગે તેમને માહિતી મળતી નથી, તો તેના કારણે પણ ખેડૂતો ઓછી રકમે વસ્તુ વેચી દે છે. તેવી જ રીતે બજારમાં વેચાણની જે પદ્ધતિ છે તો એ અંગે તેઓને માહિતી ન હોવાના કારણે તેઓ ઓછા ભાવે વસ્તુ વેચી દે છે અને તેઓ નિરાશાવાદી બને છે. ત્યારબાદ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા. આપણે જાણીએ છીએ કે ભારતમાં મોટા ભાગનો જે વર્ગ છે તો એ ગ્રામ્ય વિસ્તારમાં રહે છે, તો એની પણ જે સમાજ વ્યવસ્થા છે તો તેની પણ સીધી અસર નીચા ઉત્પાદન પર પડે છે. તો એ જોઈએ તો ભારતના ખેડૂતો મોટાભાગે પ્રારંભવાદી અને અપૂરતી માહિતી ધરાવે છે. ગ્રામ્ય સમાજ જૂનવાણી પરંપરાઓ અને વ્યવસ્થાઓથી બંધાયેલ છે. તેઓ મૂળભૂત રીતે પ્રારબ્ધવાદી હોય ઈશ્વરે આપેલ સમસ્યાઓ અથવા તો અભાવપણાનો સ્વીકાર કરી લે છે, જેથી તેઓ પોતાના જીવન નિર્વાહ પૂરતી ખેતી કરીને સંતોષથી રહે છે. તેઓમાં આર્થિક વિકાસ કરવા, ખેતીનો વિકાસ કરવા, આવકમાં વૃદ્ધિ કરવા જેવી પ્રેરણાઓ હોતી નથી. તેના કારણે ગ્રામ્ય અર્થતંત્રનું કેન્દ્ર એવું કૃષિ ક્ષેત્ર નીચે ઉત્પાદકતા ધરાવે છે. એટલે કે જે ગ્રામ્ય વિસ્તાર છે તો એ લોકો પરંપરાગત કૃષિ કરે છે અથવા તો ખેતી કરે છે. તેના કારણે શું થાય છે, તો નીચે ઉત્પાદકતા થાય છે. તેઓ હળનો ઉપયોગ કરે છે. પછી જે બિયારણ હોય છે તો એ બિયારણ જૂના બિયારણનો જ ઉપયોગ કરે છે, પરંતુ હાઇબ્રિડ જે બિયારણ છે, નવી ટેકનોલોજીથી બિયારણ પ્રાપ્ત થાય તેના કારણે શું થાય છે, તો જે નવું બિયારણ હોય છે તો એમાં વધારે ઉત્પાદન પ્રાપ્ત થાય છે, પરંતુ જે પરંપરાગત બિયારણનો ઉપયોગ કરવામાં આવે છે તો નીચું ઉત્પાદન જોવા મળે છે. તેવી જ રીતે
ખાતરનો ઉપયોગ કરતા નથી, પરંતુ છાણિયું ખાતરનો ઉપયોગ કરે છે. તેના કારણે પણ તેની સીધી અસર જે કુલ ઉત્પાદન મળે છે તો એમાં નીચે ઉત્પાદન તેઓ કરી શકે છે. તો આ એક ગ્રામ્ય સમાજની વ્યવસ્થા એ પણ સીધી નીચા ઉત્પાદનને અસર કરે છે. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક કરો, વધુમાં વધુ શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.